નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપ સૌને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડમાં જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન તાલીમ આપીશ. જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન વિશે આપણે પરિચય મેળવીશું. સૌ પહેલાં ભૂમિતિમાં વસ્તુનો આકાર તેને જુદી જુદી બાજુએથી જોવામાં આવતા દેખાવ દ્વારા દર્શાવવામાં આવે છે. જુદી જુદી દિશાઓ તરફથી જોતા વસ્તુ કેવી દેખાશે, જેવી કે ફ્રન્ટ, ટોપ, સાઈડ વગેરે. એન્જિનિયરિંગ ડ્રોઈંગની રચનામાં કેટલાક ભૌમિતિક આકારો પણ સામેલ હોય છે, જેમાંથી મોટાભાગના સમતલ ભૌમિતિક આકારો આધારિત હોય છે. વિવિધ ભૌમિતિક આકારો અને તેમની પદાવલીઓનું જ્ઞાન હોવું જરૂરી છે. આથી જરૂરી છે કે ભૌમિતિક રચનાઓનો અભ્યાસ કરવામાં આવે. જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શનની વ્યાખ્યાઓ વિશે આપણે માહિતી મેળવીશું. વ્યાખ્યાઓ સૌપ્રથમ બિંદુથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે. બિંદુ તો એક અણીદાર પેન્સિલને કાગળ પર દબાવતા જે થાય છે તેને બિંદુ કહે છે. રેખા એક બિંદુને અડકીને બીજું બિંદુ, બીજાને અડકીને ત્રીજું બિંદુ, એમ અનેક બિંદુઓ ગોઠવવાથી રેખા બને છે. સુરેખા બે બિંદુઓ વચ્ચેનું ટૂંકું અંતર સુરેખા બતાવે છે. વક્રરેખા જે રેખાનો કોઈ પણ ભાગ સીધો કે સરળ ના હોય તે વક્રરેખા કહેવાય છે. વક્રરેખા પોતાની દિશા નિરંતર બદલ્યા કરે છે. સુરેખાને તેની સ્થિતિ પ્રમાણે નામ આપવામાં આવે છે. સમાંતર રેખા આ રેખાઓ બંને દિશાઓમાં ગમે તેટલી લંબાવવા છતાં એકબીજીને મળતી નથી. બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર સમાન રહે છે. ખૂણો બે રેખાઓ એક બિંદુમાં મળે ત્યારે ખૂણો બને છે. રેખાઓ એબી અને બીસી બિંદુ બીમાં મળે છે, તેથી એબીસી ખૂણો કહેવાય. એબી અને બીસીને એબી અને બીસીને ખૂણાની ભુજા અને બિંદુ બીને તેનું શિરોબિંદુ કહેવામાં આવે છે. કાટખૂણો આડી રેખા અને ઊભી રેખાના છેદન વડે કાટખૂણો બને છે. આ રેખાઓ એકબીજીને લંબ છે. કોઈ પણ એક રેખાને લંબ બીજી રેખા દોરવાથી પણ કાટખૂણો બને છે. આ બંને રેખાઓ એકબીજાને લંબ કહેવાય છે. સરળ કોણ બે કાટખૂણા મળીને એક સરળ કોણ બને છે. લઘુકોણ કાટખૂણા કરતાં નાના ખૂણા લઘુકોણ કહેવાય. ગુરુકોણ કાટખૂણા કરતાં મોટો પરંતુ સરળ કોણ કરતાં નાનો ખૂણો ગુરુકોણ કહેવાય છે. આસન્ન કોણ કોઈ પણ એક રેખાની બંને બાજુએ બનેલા ખૂણાઓને આસન્ન કોણ અથવા
ઉપકોણ કહેવામાં આવે છે. વર્તુળ. કંપાસની સોયની અણી એક સ્થિર બિંદુ ઉપર રાખીને એક પરિભ્રમણ ફેરવવાથી પેન્સિલની અણી વડે બનેલી આકૃતિ વર્તુળ સ્થિર બિંદુને કેન્દ્ર અને દોરાયેલી વક્ર રેખાને પરિઘ કહેવામાં આવે છે. ત્રિજ્યા. પરિઘ ઉપરના કોઈપણ બિંદુને વર્તુળના કેન્દ્ર સાથે જોડતી રેખાને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. વર્તુળની બધી ત્રિજ્યાઓની લંબાઈ સમાન હોય છે. વ્યાસ. પરિઘ ઉપરના બે બિંદુઓને જોડતી અને કેન્દ્રમાં પસાર થતી રેખાને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. વ્યાસનું લંબાઈ ત્રિજ્યાની લંબાઈ કરતાં બમણી હોય છે. જીવા. પરિઘ ઉપરના બે બિંદુઓને જોડતી પરંતુ કેન્દ્રમાંથી પસાર ન થતી હોય તે રેખાને જયા કહેવામાં આવે છે. ચાપ. પરિઘના કોઈપણ વિભાગને ચાપ કહેવામાં આવે છે. ત્રિકોણ. ત્રણ રેખાઓ વડે બંધાયેલી સપાટ આકૃતિ ત્રિકોણ કહેવાય છે. આ રેખાઓને બાજુઓ કહેવામાં આવે છે. ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો 180° થાય છે. કાટકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે તેને કાટકોણ ત્રિકોણ કહેવાય છે. ચોરસ. જે ચતુષ્કોણની બધી બાજુઓ સમાન અને બધા ખૂણા કાટખૂણા હોય તેને ચોરસ કહેવાય છે. ચતુષ્કોણ. ચાર રેખાઓ અથવા બાજુઓ વડે બંધાયેલી સપાટ આકૃતિ ચતુષ્કોણ કહેવાય છે. ચતુષ્કોણના સામસામેના ખૂણાઓને જોડતી રેખાઓ વિકર્ણ કહેવાય છે. સમાંતરભુજ ચતુષ્કોણ. જે ચતુષ્કોણની સામેની બાજુઓ સમાંતર અને સમાન હોય તે સમાંતરભુજ ચતુષ્કોણ કહેવાય છે. તેના સામસામેના ખૂણા પણ સમાન હોય છે. આ આકૃતિ છે. હવે આપણે આગળ ઉદાહરણ સાથે જોઈશું કે આપેલી આડી રેખાને તેમના કોઈપણ આપેલા બિંદુમાંથી લંબ રેખા દોરવી. આપેલી આડી રેખાથી થોડું અંતર નીચે T² ગોઠવો. કોઈપણ એક સેટ સ્ક્વેર તેની એક લંબધાર T² કામની ધારને અડીને રહે અને બીજી લંબધાર આપેલા બિંદુમાંથી પસાર થાય તે રીતે ગોઠવો. ડાબા હાથ વડે T² અને સેટ સ્ક્વેરને આ સ્થિતિમાં મજબૂત પકડી રાખો. જમણા હાથ વડે
આપેલા બિંદુમાંથી પસાર થાય તે રીતે નીચેથી ઉપરની દિશામાં ઊભી રેખા દોરો. પેન્સિલની અણી સેટ સ્ક્વેરની ધાર સાથે બરાબર અળગતી રાખવી જોઈએ. આ જ પ્રમાણે રેખાની બહારના કોઈ પણ બિંદુમાંથી પણ લંબ રેખા દોરી શકાય છે. આપેલી આડી રેખા સાથે તેમાંના આપેલા બિંદુમાંથી 45° ખૂણો કરતી રેખા દોરવી. આપેલી આડી રેખાથી થોડું અંતર નીચે T² ગોઠવો. તેની કામની ધાર ઉપર 45ના સેટ સ્ક્વેરની એક લંબ ધાર અડકતી રહે અને તેની કર્ણધાર આપેલા બિંદુમાંથી પસાર થાય તે રીતે ગોઠવીને કર્ણધાર વડે જોઈતી રેખા દોરો. આપેલી રેખાને તેનાથી આપેલા અંતરે સમાંતર રેખા દોરવી. રેખા MN અને અંતર 1 સેન્ટીમીટર આપેલા છે. રેખા MN માંના કોઈપણ બિંદુ P માંથી MN ને લંબ રેખા દોરો. PR ઉપર બિંદુ P થી 1 સેન્ટીમીટરના અંતરે R અંકિત કરો. બિંદુ R માંથી પસાર થતી MN ને સમાંતર રેખા XY દોરો. આપેલી રેખાને દુભાગવી. રેખા MN આપેલી છે. બિંદુ M ને કેન્દ્ર તરીકે લઈ રેખા MNની અડધી લંબાઈ કરતાં મોટી ત્રિજ્યા વડે MNની બંને બાજુએ ચાપ દોરો. તે જ પ્રમાણે તે જ ત્રિજ્યા વડે બિંદુ N ને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરો, જે પહેલાં દોરેલા ચાપોને X અને Y માં છેદે. X અને Y ને જોડતી અને MN ને E માં છેદતી રેખા દોરો. તો રેખા XY MN ને બિંદુ E માં દુભાગે છે. તેથી ME બરાબર NE છે. વધુમાં XY MNનો લંબ દ્વિભાજક કહેવાય છે. આપેલા ચાપને દુભાગવો. કેન્દ્ર O વડે દોરેલ ચાપ MN આપેલ છે. આપણે રેખાને દુભાગીએ તે મુજબ દુભાગવાનું છે. દ્વિભાજક XY ને લંબાવવાથી તે કેન્દ્ર O માંથી પસાર થશે. આપેલા ખૂણાને દુભાગવો. MNX આપેલ છે. કેન્દ્ર N અને કોઈપણ અનુકૂળ ત્રિજ્યા વડે એક ચાપ દોરો જે NX ને E માં છેદે.
તો આપણે જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન વિશે માહિતી મેળવી, જેમાં આપણે વ્યાખ્યાઓ વિશે માહિતી મેળવી, તેમજ જ્યોમેટ્રિકલ કન્સ્ટ્રક્શન અલગ અલગ કેવી રીતે દોરવા તે વિશે સમજ્યા. હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.